તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજે અમે જવાનું છે ભાવનગર. કૃષ્ણને આવ્યું છે એક મોડલિંગ માટે શૂટિંગની ઓફર, તો અમે એક એડ છે તો અમે જવાના છીએ. કૃષ્ણ કઈ જગ્યાએ જવાનું છે? નંદકુંવરબા કોલેજની બાજુમાં છે. તો નંદકુંવરબા મહિલા કોલેજની બાજુમાં. સ્ટુડિયોનું નામ તો યાદ નથી, પણ એમનો ફોન આવ્યો હતો. એમ એક બે વાર તો હું ત્યાં જઈ આવેલી છું, પણ અત્યારે પાછો ફોન આવ્યો ને કીધું કે મોડેલિંગ માટે તમારે શૂટિંગ માટે શૂટિંગ માટે આવવાનું છે, જરૂર છે. તો ચાલો અમે હમણાં નીકળીએ છીએ. તો અત્યારે 3 વાગ્યાનો ટાઈમ આવ્યો ને? 3 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ને અત્યારે 2 વાગી ગયા છે. કદાચ મોડું થશે એટલે બસ અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અને અત્યારે બસ મોડું થાય ને એટલે અમે નીકળીએ જ છીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે હું અહીં આવી ગઈ છું દેવ બ્રાઇડલ સ્ટુડિયોમાં. અને હવે હું જાઉં છું. અને કેવી તૈયાર કરે તે મને બધા કમેન્ટ કરીને કહેજો. અને મારા કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જે અડધો જ લુક તૈયાર થયો છે, હજી આખો લુક તો બાકી છે. એટલે કન્ટિન્યુ જોડાઈ રહેજો. હેલો, તો ફાઇનલી મારો લુક તૈયાર થઈ ગયો છે. તો કેવો લુક લાગ્યો તે જલ્દીથી કમેન્ટ કરીને કહેજો. અને આ સ્ટુડિયો આવ્યો છે શિવાજી સર્કલની નજીક, દેવ બ્રાઇડલ સ્ટુડિયો. અને બહુ સરસ મેકઅપ કરે છે, એટલે તમે પણ અહીંયા મુલાકાત લેજો અને કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે તળાવમાં આવી ગયા છીએ. અને વરસાદના લીધેથી વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે ને, જો અત્યારે વરસાદ એટલો પડ્યો ને તો ટ્રાફિક હાવ ઓછું છે. દીપક, કેવો વરસાદ પડ્યો? વરસાદ હજી પણ ચાલુ જ છે, તો અત્યારે અમે ઘરે જઈએ છીએ. હવે જોઈ લો બધે આમ જો અત્યારે વરસાદ એટલો પડ્યો, શું કરું? તો દોસ્તો ફાઇનલી અમે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. દિવસે વરસાદ પણ બહુ રહ્યો, સાટા હતા. અને અત્યારે પણ ચાલુ હતો, પણ અત્યારે હાવ રહી ગયું છે. જ્યારે તળાવમાં હતા ત્યારે જે સાટા ચાલુ હતા ને અત્યારે રહી ગયા છે. અને અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે. અને જો એક ચેલેન્જનો વિડીયો શૂટ કરવાનો છે, તો એના માટે ફીસ લીધી. અને ચેલેન્જનો વિડીયો અત્યારે તો શૂટ કરવો જ પડશે, કેમ કે અત્યારે થઈ ગયું બહુ મોડું. क्या बात कर रहे हैं? અને વરસાદ એવો હતો ને અત્યારે વરસાદ તો રહી ગયો છે. અને ટ્રાફિક ઓછું હતું, પણ જ્યારે અમે આવ્યા ત્યારે બહુ વધારે ટ્રાફિક લાગ્યો. અને તો અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. અને ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગમાં.